નમસ્તે મિત્રો, ટેટ 1 પાસ માત્ર 6 મહિનામાં અને એ પણ 102 માર્ક્સ સાથે કેવી રીતે? તો હું તમને જણાવું કે હા, આવું શક્ય છે, જે મેં કરી બતાવ્યું છે. હા, તમે માનશો નહીં, પણ મેં 6 મહિનાની અંદર વિચાર્યું કે મારે ટેટ આપવી છે અને મેં આપી ટેટ, અને એમાં પણ 102 માર્ક્સ સાથે હું ટેટ પાસ કરી ચૂકી છું. અને આ વખતે મેં મારું ફોર્મ ભરી અને મારી ઉમેદવારી નોંધાવી છે. તો એમાં એવું છે કે મેં 2008માં પીટીસી પૂર્ણ કર્યું હતું. એટલા વર્ષો પછી મેં જ્યારે લાસ્ટ વિદ્યા સહાયક ભરતી થઈ, તેમાં મારી ફ્રેન્ડે સ્ટેટસ મૂકેલું હતું અને તેમાં મેં જોયું કે એને ઓર્ડર મળી ગયો. તો મેં એને વોટ્સએપમાં થી જ મેસેજ દ્વારા જ પૂછ્યું કે આ કેવી રીતે થયું એમ. તો એને 2023માં જે એક્ઝામ આપી હશે એમાં પાસ થઈ હશે અને એને સિલેક્શન થઈ ગયું. તો મેં એને પૂછ્યું કે આપણું એજ, ઉંમરની મર્યાદા કેટલી હોય છે. મને તો એવું હતું કે મારી ઉંમર પૂરી થઈ ગઈ છે અને હવે હું ટેટ ના આપી શકું ને ટીચર નહીં બની શકું. મારા તો મનમાં એવું જ હતું. તો એને તો કીધું કે જનરલવાળા લોકો પણ 38 વર્ષની ઉંમર સુધી એક્ઝામ આપી શકે છે અને પાસ થાય તો નોકરી લઈ શકે છે એમ મહિલાઓ. તો પછી મેં યુટ્યુબમાં પહેલાં તો ઉંમરવાળું જ સર્ચ કર્યું, એટલે એ પણ સાચું જ હતું કે 45 ઉંમર હોય છે કેટેગરીવાળાને અને જનરલવાળી લેડીઝો માટે 38 હોય છે. તો પછી મેં તો બીજું સર્ચ કર્યું કે કેમ કે આટલા વર્ષો થઈ ગયા હતા, એટલે મને તો એ પણ ખબર ન હતી કે ટેટમાં કયા અભ્યાસક્રમ હોય, કયા સબ્જેક્ટ આવી શકે. કેમ કે મારે તો નવેસરથી એકથી ચાલુ કરવાનું હતું. આટલા વર્ષો બાદ 2 છોકરાઓ છે, મારે ઘર સંભાળવાનું અને વાંચવાનું હતું. તો બહુ સર્ચ કર્યું. તેના પછી મેં વિચાર્યું કે આટલું બધું તો આટલા ઓછા ટાઈમમાં કેવી રીતના ભેગું થઈ શકશે. કેમ કે મારો આ વખતે મેં વિચાર કર્યો કે મારે ટેટ 1 પાસ કરવી જ છે એમ. અને ટાઈમ બહુ ઓછો હતો, કેમ કે ઉપરી બધા ન્યૂઝ આવતા જ હતા કે ટેટ 1ની ભરતી ખૂબ મોટી થવાની છે, જેટલા પાસ થશે તે લાગી જ જશે. તો મેં પણ સંકલ્પ કર્યો કે મારે પાસ કરવું જ છે. પછી મેં યુટ્યુબ પર સર્ચ કર્યા સારા ક્લાસીસ. પહેલી વાર મેં આટલા ધોરણ 12 પાસ કર્યું ત્યાં સુધી મેં ક્યારેય ક્લાસીસ કર્યા નથી, પણ આ પીટીસી માટે મેં પહેલી વાર ક્લાસીસ જોઈન કર્યા અને એનું રિઝલ્ટ મને બહુ જ સારું મળ્યું છે. ક્લાસીસનું એવું છે કે મેં એ ઓનલાઈન ક્લાસીસ જ જોઈન કર્યા હતા અને એના ઓફલાઈન વિડીયો તો પડ્યા જ હોય છે અને એની બુક્સ પણ લીધી હતી ક્લાસીસવાળાની. જે ઓનલાઈન ક્લાસીસ હોય છે તેનો ટાઈમિંગ તે લોકો રોજ વિડીયો અપલોડ કરતા જ હોય છે, એટલે ઓછા ટાઈમમાં મને તે બધા વિડીયો પણ જોવાતા ન હતા અને ઓનલાઈન તો બિલકુલ જોવાતા જ ન હતા. કેમ કે તેનામાં બહુ બધો ટાઈમ જોઈતો હતો ને એટલો બધો ટાઈમ મારી પાસે ન હતો બિલકુલ બી. તો પછી મેં એવું કર્યું કે ઓફલાઈન વિડીયો જોવાના રાખ્યા. તે પણ 1.5x કંઈક સ્પીડ હોય છે એનામાં જ જોયા છે બધા જ વિડીયો, અને એક જ વાર જોયા છે. રિવિઝન કરવાનો બી બિલકુલ ટાઈમ ન હતો. અને બુક્સ લીધી તે તેવી જ છે. થોડુંક આગળથી ખોલીને વાંચ્યું હશે બધામાંથી, એટલું જ છે બસ. બાકી તો કંઈ વધારે વંચાયું બી નથી, કેમ કે ટાઈમ જ ન હતો. તો આવી રીતના મેં મારી ખૂબ જ મહેનત, રાત્રે તો મેં બિલકુલ ઉજાગરા કર્યા જ નથી. લાસ્ટ 2 મહિના અને લાસ્ટ મંથ કહું તો મેં આખો દિવસ મારું કામ પતાવી થોડું ઘણું અને જમવાનું જે કંઈ છે એ જ ઘરમાં જ રહેતી. ક્યાંય બારે તહેવારમાં કે ક્યાંય ગઈ જ નથી. દિવાળી આવી હતી વચમાં, દિવાળીના એકલી જ અહીંયા રહી છું ને મેં મારું વાંચવાનું ચાલુ રાખ્યું હતું અને આવી રીતના મેં ટેટ 1 પાસ કરી છે. જો તમારે પણ તમારો ગોલ સર કરવો હોય તો તમારે પણ એની પાછળ જ તમારો ટાઈમ આપવો જોઈએ ફૂલે. અને જેટલું પણ વાંચો તમે, કંઈ જરૂરી નથી કે રાત્રે ઉજાગરા કરીને વાંચો. મેં દિવસે જ વાંચ્યું છે અને જેટલું વાંચો એ પૂરા ધ્યાનથી વાંચવાનું છે અને બીજા ક્યાંય તમારું ધ્યાન બિલકુલ ન હોવું જોઈએ, તો જ તમને યાદ રહી શકે. એટલે આવી રીતના મેં ટેટ પાસ કરી છે. 102 માર્ક્સ લાવી છું. મને પણ વિશ્વાસ નહોતો આવતો કે મને એટલા માર્ક્સ આવી શકે, પણ આ ભગવાનની દયાથી અને ઘરવાળાના સાથ સહકારથી થઈ શક્યું છે. તો તમે પણ આવી રીતના ટેટ 1 પાસ કરી શકો છો. બીજી કોઈ પણ એક્ઝામ તમારી પૂરી મહેનતથી સફળ કરી શકો છો. તો આવી રીતના તમે પણ મહેનત કરો અને તમારા લાઈફમાં સક્સેસ થાઓ તેવી ભગવાનને પ્રાર્થના. નમસ્તે.